નમસ્કાર દર્શક મિત્રો, હું જાનવી નિમાવત अब तक બુલેટિનમાં આપનું સ્વાગત કરું છું। વિસ્તૃત સમાચારો જોતા પહેલા જોઈએ આજની મુખ્ય હેડલાઇન્સ। આરટીઈમાં પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહીનો પ્રારંભ। પેટ્રોલ ડીઝલમાં ₹2નો ઘટાડો, ફુગાવાને અંકુશમાં રાખવાની કવાયત। મુખ્યમંત્રીએ વિકાસ કામો માટે નગરોને 1416 કરોડ ફાળવાયા। હવે જોઈએ સમાચાર વિગતવાર। રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ અંતર્ગત ધોરણ 1માં પ્રવેશ માટેની કાર્યવાહીનો પ્રારંભ થયો છે। પ્રવેશ માટે વાલીઓ ઓનલાઈન ફોર્મ ભરી શકે તેવી વ્યવસ્થા કરવામાં આવી છે, જેમાં 26 માર્ચ સુધી ઓનલાઈન ફોર્મ સ્વીકારવાની કાર્યવાહી ચાલશે। આ વર્ષે રાજ્યની 9831 શાળાઓમાં 43000 કરતાં વધુ બેઠકો પર પ્રવેશ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવનાર છે। 26 માર્ચ સુધીમાં ફોર્મ ભરવાની કાર્યવાહી પૂર્ણ થયા બાદ 6 એપ્રિલના રોજ પ્રવેશની ફાળવણી કરવામાં આવશે। પ્રથમ દિવસથી જ વાલીઓનો ફોર્મ ભરવા માટેનો ધસારો રહેવા પામ્યો છે। ઓનલાઈન ફોર્મ ભરવાની કાર્યવાહી સાથે જ જિલ્લા કક્ષાએ ચકાસણી પણ શરૂ કરી દેવામાં આવી છે। આરટીઈ અંતર્ગત રાજ્યની ખાનગી પ્રાથમિક શાળાઓમાં ધોરણ 1માં પ્રવેશ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવતી હોય છે। લોકસભાની ચૂંટણી ગમે તે ઘડીએ જાહેર થઈ શકે છે। આ દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા દેશભરમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ₹2નો ઘટાડો જાહેર કરવામાં આવ્યો છે। આ નિર્ણયથી ફુગાવાને અંકુશમાં રાખવામાં મદદ મળવાની છે। લોકસભા ચૂંટણી પહેલા લોકોને રાહત આપવા પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ₹2નો ઘટાડો કર્યો છે। શુક્રવારે સવારે 6 વાગ્યાથી નવી કિંમતો લાગુ થઈ શકે છે। અગાઉ 21 મે 2022ના રોજ કિંમતો ઘટાડવામાં આવી હતી। કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ પુરીએ ગુરુવારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર આ માહિતી આપી હતી। તેમણે લખ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ₹2નો ઘટાડો કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે કરોડો ભારતીયોના પરિવારોનું કલ્યાણ અને સુવિધા તેમનું લક્ષ્ય છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યના નગરમાં વસવાટ કરતા લોકોના ઇઝ ઓફ લિવિંગમાં વધારો કરતા વિવિધ વિકાસ કામો માટે 1416 કરોડ રૂપિયાની માતબર રકમની ફાળવણી કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર, અમદાવાદ, જામનગર અને સુરત એમ 4 મહાનગરપાલિકાઓને 471.61 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામો માટે સૈદ્ધાંતિક મંજૂરી આપી છે। આ અંતર્ગત ગાંધીનગર મહાનગરપાલિકાને આંતરમાળખાકીય અને આઉટગ્રોથ વિસ્તારના વિકાસ કામો માટે ₹83.50 કરોડ ફાળવવામાં આવ્યા છે। આ કામોમાં બારસણ, ધોળાકુવા, પેથાપુર, રાંધેજા, કોલવડા, વાવોલ તથા વાસણા હળમતિયા ગામતળ અને વિવિધ ટીપી વિસ્તારમાં સ્ટોમ નેટવર્ક ડેવલપમેન્ટ તેમજ રાયસણમાં 80 મીટર રોડ બાંધકામ અને ટીપી 9માં ડ્રેનેજ લિફ્ટિંગ સ્ટેશન જેવા આંતરમાળખાકીય વિકાસ કામોનો સમાવેશ થાય છે। રાજકોટ શાશ્વત ફાઉન્ડેશન દ્વારા લોક ઉપયોગી પ્રકલ્પો અનેકવિધ નવીનતમ પ્રોજેક્ટો નગરજનોને નિઃશુલ્ક અર્પણ કરવામાં આવે છે। આ પ્રકલ્પો પૈકી લોકોના આરોગ્યની સુખાકારી અને આયુર્વેદ દ્વારા છેલ્લા 2 વર્ષમાં 40,000 કરતાં વધુ દર્દીઓને જટિલ રોગથી સંપૂર્ણ રોગમુક્ત કર્યા છે। એવા અષ્ટાંગ આયુર્વેદ ધામ તળાજા ભાવનગરના આયુર્વેદાચાર્ય વૈદ મહેન્દ્રસિંહ સરવૈયાની આયુર્વેદ કથા આગામી 18 માર્ચને સોમવારે રાત્રે 8:30 કલાકથી હેમુ ગઢવી ઓડિટોરિયમ ખાતે યોજાશે। મોબાઈલ નંબર 7046169896 પર રજીસ્ટ્રેશન કરાવી આ કાર્યક્રમમાં પ્રવેશ મેળવી શકશે। આ આયુર્વેદ કથાને પ્રોત્સાહન આપવા માટે ધારાસભ્ય ઉદયભાઈ કાનગડ, ડોક્ટર દર્શિતાબેન શાહ, રમેશભાઈ ટીલાળા, મેયર નૈનાબેન પેઢડિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીનભાઈ ઠાકર, શહેર ભાજપ પ્રમુખ મુકેશભાઈ દોશી સહિત રાજકીય આગેવાનો ઉપસ્થિત રહેશે। આ અંગે વધુ વિગતો શાશ્વત ફાઉન્ડેશનના આગેવાનોએ અબ તક મીડિયાની મુલાકાત લઈ માહિતી પૂરી પાડી હતી। મારું નામ નિલેશ ગોસ્વામી છે અને શાશ્વત ફાઉન્ડેશનના હું ફાઉન્ડર છું। આ બધા મિત્રો અમે આજે શાશ્વત ફાઉન્ડેશનથી અહીંયા પધારેલા છીએ। શાશ્વત ફાઉન્ડેશન દ્વારા એક આયુર્વેદિક કથા જે અષ્ટાંગ આશ્રમ તળાજા ભાવનગરના આયુર્વેદાચાર્ય છે શ્રી મહેન્દ્રસિંહ સરવૈયા, એમની આયુર્વેદ કથાનું આયોજન કરેલું છે, જેમાં આપણને માર્ગદર્શન મળશે। ખૂબ જ જટિલ રોગો, ચામડીના રોગો છે, હાઈ બીપી છે, કોલેસ્ટ્રોલ છે, ડાયાબિટીસ છે, થી લઈને ઘણા બધા અસંખ્ય કેન્સર જેવા રોગો પણ છે। તો એને આપણે જીવનશૈલી દ્વારા કેવી રીતના બદલાવી શકીએ એના માટેનું આપણને એ ઉચિત માર્ગદર્શન આપશે। સાથોસાથ એ આપણને આપણી જીવનશૈલીની અંદર શું વસ્તુ આપણે ઘરમાં જ પડેલી છે એનો ઉપયોગ કરવાથી આપણને કયા રોગોને આપણે દૂર કરી શકીએ એના ઉપર માર્ગદર્શન આપશે। આ કથા રાજકોટના નગરજનો માટે બિલકુલ નિઃશુલ્ક છે અને એના માટે 18 તારીખે 18/3/2024 સોમવારે 8:30 કલાકે હેમુ ગઢવી ઓડિટોરિયમ મેઇન હોલમાં આમની કથાનું આયોજન કરેલું છે। તો રાજકોટના દરેક નગરજનો આની અંદર ઉપસ્થિત રહે અને પોતાના
જટિલ રોગોમાં માર્ગદર્શન મેળવે અને એ રોગમુક્ત થાય. સ્વસ્થ ભારત સમૃદ્ધ ભારતના અભિયાન હેઠળ અમે લોકો આ અભિયાન ચલાવી રહ્યા છીએ અને આયુર્વેદનો આના દ્વારા આપણે ઉપચાર કરી અને આપણે રોગમુક્ત થઈએ. આના માટે આપણે શાશ્વત ફાઉન્ડેશનનો રજિસ્ટ્રેશન નંબર છે 7461 69 896. એ નંબર ઉપર આપ ફોન કરી આપનું નામ અને નંબર લખાવી દેશો તો આપનું રજિસ્ટ્રેશન થઈ શકશે. રજિસ્ટ્રેશન થયેલ લોકોને સુગમતા માટે જ આપણે રજિસ્ટ્રેશન રાખેલું છે અને એ લોકોને આપણે અહીંયા પ્રવેશ આપીશું. ધન્યવાદ. લોકસભાની ચૂંટણી પહેલા ભાજપમાં ભરતી મેળો તેજ થતો જાય છે. વિવિધ લોકસભા વિસ્તારમાં લોકો કેસરીયો ખેસ ધારણ કરી ભાજપમાં જોડાઈ રહ્યાના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ગારિયાધારમાં મોટી સંખ્યામાં આપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છે, જેમાં આમ આદમી પાર્ટીના ભાવનગર જિલ્લાના પૂર્વ પ્રમુખ ઘનશ્યામ ઢાંકેજા, ગારિયાધાર તાલુકાના પ્રમુખ સુરેશ ઝડફિયા, તાલુકા મહિલા મોરચાના પ્રમુખ ગીતાબેન કોટડિયા, તાલુકા યુવા મોરચાના પૂર્વ પ્રમુખ જયમીશ અણધડ વગેરે 300 કાર્યકર્તાઓએ કેસરીયો ધારણ કર્યો હતો. આ તકે સાંસદ નારણભાઈ કાછડિયા, પૂર્વ ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી, જિલ્લા ભાજપ પ્રમુખ આરસી મકવાણા, તાલુકા ભાજપ પ્રભારી ગોપાલ વાઘેલા તેમજ સંગઠનના વિવિધ આગેવાનોએ તમામને ભાજપનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. ગારિયાધાર પટેલવાડીમાં ગારિયાધાર તાલુકો શહેર, આમ તો આખી વિધાનસભાના કાર્યકર્તાઓ જે આપમાં હતા, કોઈ બીજા પક્ષમાં હતા, એ 300 ઉપર કાર્યકર્તાઓ, મુખ્ય જવાબદાર કાર્યકર્તા આજે ભાજપમાં સ્વેચ્છાએ જોડાણા છે. જિલ્લાના હોદ્દેદાર હોય છે, તાલુકા આપના પ્રમુખ હોય છે, જિલ્લાના કારોબારીના સભ્યો છે, એટલે ખૂબ આગેવાનો મોટા પ્રમાણમાં આજે આ નરેન્દ્રભાઈના દેશના હિત માટે ભારતીય જનતા પક્ષમાં જોડાણા છે અને અમે એને ખૂબ પ્રેમથી આવકાર્યા છે કે ભાઈ અમારી સાથે પણ ભાજપમાં પણ ભળી જાય અને ગામનું હોય કે ગામડાના હોય વિકાસના કામોમાં બધા સહભાગી બની. આ મુખ્ય અમારો હેતુ છે આ ભાજપમાં જોડવા. ભારતીય જનતા પાર્ટી ગારિયાધાર શહેર અને ગારિયાધાર તાલુકાની અંદરથી લગભગ 300 જેટલા આમ આદમીના અને કોંગ્રેસના કાર્યકર્તાઓ એ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ મેળવ્યો છે. નરેન્દ્રભાઈની રાજ્ય સરકારમાં અગાઉના દિવસોમાં અને ત્યારબાદ કેન્દ્ર સરકારમાં એમની કામગીરીથી પ્રભાવિત થઈને ખૂબ લોકો ભારતીય જનતા પાર્ટીમાં અત્યારે સમગ્ર દેશમાં અને ખાસ કરીને ગુજરાતમાં એ આકર્ષિત થઈને ભારતીય જનતા પાર્ટીને સ્વીકારી છે અને ભારતીય જનતા પાર્ટીમાં વળી રહ્યા છે. ત્યારે આજે ગારિયાધારમાં પણ ખૂબ મોટા પ્રમાણમાં અંદાજિત 300 કરતાં પણ વધારે આગેવાન મુખ્ય કાર્યકર્તાએ ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ લીધો છે. ઓખા ખાતે સ્વ વિમલભાઈ જયંતિભાઈ ઠાકરની પ્રથમ પુણ્યતિથિ નિમિત્તે HCG હોસ્પિટલ રાજકોટ તથા વિશાલભાઈ પીઠિયા દ્વારા વિનામૂલ્યે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આવેલા દરેક મહિલા અને પુરુષોનું વજન કરી બ્લડ પ્રેશર અને ડાયાબિટીસ ચેક કરી આરોગ્ય વિશે જરૂરી સૂચનો કરાયા હતા. અહીં દેવભૂમિ દ્વારકા જિલ્લા ભાજપના ઉપપ્રમુખ મોહન બારાઈ દ્વારા HCG હોસ્પિટલમાંથી આવેલ તબીબને દ્વારકાધીશનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આ કેમ્પનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લીધો હતો. જય દ્વારકાધીશ. આજ રોજ ઓખા લોહાણા માદનવાડી ખાતે HCG હોસ્પિટલ રાજકોટ તથા વિશાલભાઈ પીઠિયા દ્વારા વિશાલભાઈ પીઠિયાના ભાઈ સમાન મિત્ર એવા વિમલભાઈ ઠાકરની પ્રથમ પુણ્યતિથિ હતી, તેની શ્રદ્ધાંજલિના ભાગરૂપે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં બહોળી સંખ્યામાં ઓખા તથા મીઠાપુરના લોકોએ આ સેવાનો લાભ લીધો. અને આ એક ભાઈબંધીની એક જે સીમાચૂનું આપણે ઉદાહરણ કહી શકીએ તેવું ઉદાહરણ હતું. જે વિમલભાઈ ઠાકર હતા તે વિશાલભાઈના અંગત મિત્ર હતા, તેની પ્રથમ પુણ્યતિથિ હતા. જે વિમલભાઈ ઠાકર હતા તેને ઓખા નગરપાલિકામાં ખૂબ સારી એવી સેવા કરી હતી અને ઓખાની જનતામાં પણ સારી એવી લોકચાહના ધરાવતા હતા. એવા વિમલભાઈ ઠાકરને અમુ પણ ઓખા શહેર ભાજપ તથા જિલ્લા ભાજપ પરિવાર વતી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને ભગવાન તેમના આત્માને શાંતિ આપે. તો અને આપના દ્વારા વધુમાં વધુ લોકો આ સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લે તેવી નમ્ર વિનંતી. જય જય ગરવી ગુજરાત. હાલ સમગ્ર રાજ્યમાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ સાથે ભાજપ સરકાર દ્વારા વિકાસના કામો પૂર પ્રગતિથી ચાલી રહ્યા છે. અમરેલીના બાબરા નગરપાલિકા વિસ્તારમાં સાંસદ નારણભાઈ કાછડિયા તથા ધારાસભ્ય જનકભાઈ તળાવિયાના વરદ હસ્તે કરવામાં વિકાસ કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. રૂપિયા 3.50 કરોડના વિકાસ કામોનું વોર્ડ નંબર 1 થી 6 માં બાબરા નગરપાલિકા દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે બાબરા નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ કરકર તેમજ તમામ સદસ્ય ઉપસ્થિત રહ્યા હતા. બાબરા ખાતે વિકસિત ભારતના આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે સંકલ્પ છે
એના ભાગરૂપે આજે બાબરા નગરપાલિકા દ્વારા આગામી સમયની અંદર રૂપિયા 3.50 કરોડના ખર્ચે આ નગરપાલિકા વિસ્તારની અંદર જુદા જુદા વિકાસ કાર્યોની થવાના છે. ત્યારે આજે આ લોકાર્પણ કાર્યક્રમમાં બાબરા શહેરના પ્રમુખ અને નગરપાલિકાના તમામ સભ્યો, આપણા અમરેલી જિલ્લાના લોકપ્રિય સાંસદ નારણભાઈ કાછડિયા સાહેબ અને આપણા જિલ્લા ભાજપના મહામંત્રી ભૂપેન્દ્રભાઈ અને તમામ આગેવાનોની ઉપસ્થિતિની અંદર તેમજ આ વિસ્તારના સૌ આગેવાનો અને ભાઈઓની હાજરીમાં આજે 3.50 કરોડના જે કામો આગામી સમયમાં આ નગરપાલિકા વિસ્તારમાં થવાના છે, ત્યારે આ વિસ્તાર જે આગળ વધવાનો છે એના માટે હું આપ નગરપાલિકાના પ્રમુખનો હું ખૂબ ખૂબ આભાર માનું. આજે નગરપાલિકા બાબરા દ્વારા ખાતમુહૂર્ત અને લોકાર્પણના જે કાર્યક્રમનું આયોજન અહીંયા નગરપાલિકાના પ્રમુખ દ્વારા કરવામાં આવ્યું, એ કાર્યક્રમની અંદર ઉપસ્થિત આ વિસ્તારના લોકપ્રિય અને જાગૃત ધારાસભ્ય ભાઈ શ્રી જનકભાઈ તળાવિયા, જિલ્લા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી ભાઈ શ્રી ભૂપેન્દ્રભાઈ બસિયા, નગરપાલિકાના પ્રમુખશ્રી, નગરપાલિકાના સભ્યશ્રીઓ તેમજ જિલ્લા પંચાયતના સભ્યશ્રીઓ અને મોટી સંખ્યામાં માતાઓ, બહેનો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિમાં 3.5 કરોડના ખાતમુહૂર્ત અને 2,90,00,000ના લોકાર્પણ આજે બાબરા નગરપાલિકામાં જે કરવામાં આવ્યા છે, જે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર, ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારમાં આજે શક્ય બની શકે કે એક નગરપાલિકાની અંદર 6.5 કરોડ રૂપિયા જેવી માતબર રકમના વિકાસના કામો જ્યારે થઈ રહ્યા હોય, ત્યારે સમગ્ર ગુજરાતમાં અને દેશમાં નરેન્દ્રભાઈની સરકાર અને ગુજરાતમાં ભૂપેન્દ્રભાઈની સરકાર, આ ડબલ એન્જિનવાળી સરકારમાં જે વિકાસ કાર્યો થઈ રહ્યા છે એના ભૂતોના ભવિષ્ય એવા આજે કામો થઈ રહ્યા છે. ત્યારે હું કેન્દ્ર સરકારમાં નરેન્દ્રભાઈનો અને રાજ્ય સરકારના ભૂપેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનું છું એક અમરેલી જિલ્લાના સાંસદ તરીકે. અને આવનારા સમયમાં બાબરા નગરપાલિકાના જે ખાતમુહૂર્તો થયા છે એમના સારા, સુંદર અને એક ક્વોલિટીવાળા કામો થાય એની માટે પણ હું દરેક નગરપાલિકાના સભ્યશ્રીઓને વિનંતી કરું છું કે તમે તમારા વિસ્તારમાં, વોર્ડમાં પૂરેપૂરી દેખરેખ રાખી અને લોકો ઉપયોગી જે આ કામો બને એની માટે આપણે સૌ જાગૃત બની અને પ્રજાના પૈસાના 100% ઉપયોગ થાય એવું કાર્ય કરીએ, એટલી જ વાત કરવી છે. અસ્તુ વંદે માતરમ. ભારત માતા કી જય. આજરોજ બાબરા શહેરમાં વિકસિત ભારત અંતર્ગત બાબરા શહેરમાં 3 કરોડના કામ લોકાર્પણના અને 3 કરોડના કામ નવા જે થવાના છે એના ખાતમુહૂર્ત અંતર્ગત આપણા અમરેલી જિલ્લાના સાંસદ શ્રી નારણભાઈ કાછડિયા તેમજ આપણા ધારાસભ્ય શ્રી જનકભાઈ તળાવિયાની ઉપસ્થિતિમાં જિલ્લા ભાજપ મહામંત્રી ભૂપેન્દ્રભાઈ બસિયા, નગરપાલિકાના પ્રમુખ પ્રવીણભાઈ કરકર, કારોબારી ચેરમેન અશ્વિનભાઈ મકવાણા તેમજ અન્ય આગેવાનો સાથે ઉપસ્થિત રહીને આજે આ બાબરા શહેરમાં વિકાસના કામોના લોકાર્પણ તેમજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યા છે. આ તકે ખૂબ લોકોમાં હર્ષ અને લાગણી થઈ છે અને ખૂબ હજી નવા વિકાસના કામો થવાના છે. વંદે માતરમ. ભારત માતા કી જય. દીનદયાલ પોર્ટ ઓથોરિટી કંડલાના તુણા ટેકરા ખાતે કન્ટેનર ટર્મિનલ માટે કન્સેશન આપવા માટે સીમાચિહ્નરૂપ જાહેર કરવામાં આવ્યું છે. દીનદયાલ પોર્ટ ઓથોરિટી દ્વારા તુણા ટેકરા ખાતે 7 મહિના બાદ મેગા કન્ટેનર ટર્મિનલના કામનો આરંભ કરાયો હતો. આ પ્રકલ્પથી કચ્છના આર્થિક પાટનગર ગાંધીધામના આર્થિક વિકાસના નવા યુગના મંડાણ થયા હોવાની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી. આ સમારોહમાં ડીપીએ ચેરમેન એસ.કે. મહેતાએ હર્ષની લાગણી વ્યક્ત કરતા જણાવ્યું હતું કે અગાઉ કેન્દ્રીય શિપિંગ મંત્રીની ઉપસ્થિતિમાં કરાર કરાયા બાદ તાજેતરમાં જ વડાપ્રધાન દ્વારા મેગા કન્ટેનર ટર્મિનલનું વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કરાયું હતું. एक ऐतिहासिक दिन है. आज हम कंसेशन एग्रीमेंट हैंड ओवर कर रहे हैं डीपी वर्ल्ड को. डीपी वर्ल्ड टूना टेकरा में जो कांडला के नज़दीक है एक वर्ल्ड क्लास कंटेनर टर्मिनल बनाने जा रहा है. ये कंटेनर टर्मिनल जिसकी कैपेसिटी 2.19 मिलियन TEUs होगी, ये अगले 3 साल में 36 महीनों में
ये कंटेनर टर्मिनल तैयार होगा और 36 महीनों के बाद कंटेनर टर्मिनल का सारा कामकाज यहाँ टूना टेकरा से शुरू हो सके। ये कंटेनर टर्मिनल गांधीधाम के लिए, दीनदयाल पोर्ट अथॉरिटी के लिए, इसके इकोनॉमिक इकोसिस्टम को, इकोनॉमिक इंफ्रास्ट्रक्चर को पूर्ण रूप से बदलने में सक्षम है। ये इतना बड़ा प्रोजेक्ट है जो इस क्षेत्र में आ रहा है, दीनदयाल पोर्ट में आ रहा है। उसके लिए मैं दीनदयाल पोर्ट अथॉरिटी के सारे अधिकारियों, कर्मचारियों, लेबर यूनियंस, सारे ट्रेड यूजर्स, सारी जनता, सारे लोगों को मैं खूब बधाइयाँ देता हूँ, खूब शुभकामनाएं देता हूँ कि अगले 3 साल के बाद जब ये टर्मिनल कार्यरत हो जाएगा तो यहाँ की इकोनॉमिक सुदृढ़ता और बढ़ेगी और अच्छी होगी। डीपी वर्ल्ड को भी मेरी खूब शुभकामनाएं हैं, वो समय से अपना काम पूरा कर सकेंगे। उसके लिए हमारी टीम पूरी तरह से अपना सहयोग देगी। उन्हें कंधे से कंधा मिला के हम कोशिश करेंगे कि 3 साल से पहले इस प्रोजेक्ट को पूरा करें और इसको शुरू करने में अपना योगदान दें। थैंक यू, धन्यवाद। इकोनॉमिकली आप देखने जाएं तो बहुत ही इम्पॉर्टेंट अगर 2.1 मिलियन TEUs की अगर हम बात करते हैं तो 2.1 मिलियन TEUs का अगर पूरा वॉल्यूम डीपी वर्ल्ड कर पाता है तो तकरीबन 1500 करोड़ रुपए पर एनम का इनकम होगा दीनदयाल पोर्ट अथॉरिटी को। और अगर मॉडरेट तरीके से भी काम करते हैं, 2.1 मिलियन TEU से थोड़ा कम भी होता है, तब भी कम से कम 1000 करोड़ रुपए का प्रॉफिट दीनदयाल पोर्ट अथॉरिटी को होगा। इसमें मुख्य ध्यान देने वाली बात यह है कि आज के दिन में, गए साल में और इस साल पोस्ट टैक्स हमारा जो प्रॉफिट है वो 1000 करोड़ रुपए है। हमारा जो पोस्ट टैक्स प्रॉफिट है 1000 करोड़ रुपए, उतने ही 1000 करोड़ रुपए की इनकम हमें सिर्फ एक टर्मिनल से हो सकेगी। ये एक बहुत बड़ी चीज़ है जो हमारे कर्मचारियों के लिए बहुत ही फ़ायदेमंद होगा। सिर्फ कर्मचारियों के लिए नहीं, यहाँ के लोकल इकोनॉमिक इंफ्रास्ट्रक्चर के लिए, लोकल इकोनॉमी के लिए बहुत ही फ़ायदेमंद होगा। વલસાડ જિલ્લાના પારડી તાલુકાના પલસાણા ગામના દેસાઈ ફળિયામાં આવેલા એક મકાનમાં 2 મહિલાઓ રહે છે। તે ઘરમાં અજાણ્યા તસ્કરોએ ઘરમાં પ્રવેશી ઘરમાં મહિલાઓએ પહેરેલા સોના ચાંદીના ઘરેણાં તસ્કરોએ માંગ્યા હતા। બંને મહિલાઓએ ઘરેણાં ન આપતા મહિલાઓને લાકડાના ફટકા મારી ઘરેણાં અને કબાટમાં મૂકેલા રોકડા રૂપિયા સહિત કુલ 3.78 લાખની લૂંટ ચલાવી આરોપીઓ ફરાર થયા હતા। ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને પારડી પોલીસની ટીમને જાણ થતા પારડી પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે। ગાંધીધામ સ્ટર્લિંગ રામકૃષ્ણ સ્પેશિયાલિટી હોસ્પિટલ ખાતે કિડની રોગના તબીબોએ વિશ્વ કિડની દિવસની ઉજવણી કરવામાં આવી। તમામ કિડનીના દર્દીને કિડનીની સારવાર, સાર સંભાળની સમાન સુલભતામાં આગેકૂચ અને સારવારની અસરકારક રીત થીમ હેઠળ કિડની સાથે સંબંધિત રોગોની સારવારો પર માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। દિન પ્રતિદિન બદલાતી આપણી જીવનશૈલી, તબીબોની સલાહ વિના આડેધડ રીતે પેનકિલર સહિતની દવાઓનું સેવન, વધારે પડતા નમકનું સેવન, કુટેવો સહિતના કારણોથી કિડની ખરાબ થાય છે। કિડનીના રોગની આધુનિક સારવાર ઉપલબ્ધ છે। આગામી સમયમાં ટ્રાન્સપ્લાન્ટની સુવિધા પણ વિકસાવવાની નેમ વ્યક્ત કરાઈ હતી। નમસ્કાર, મારું નામ ડૉક્ટર જયમીન સોમાણી છે। હું કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ છું ને સ્ટર્લિંગ હોસ્પિટલમાં ફરજ બજાવું છું। આજે વર્લ્ડ કિડની ડે છે, જે દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરુવારે ઉજવાય છે। એ સંબંધિત આજે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છે, જેની આજની થીમ છે કિડની હેલ્થ ફોર ઓલ, એટલે સમાજના બધા વ્યક્તિઓ માટે કિડની હેલ્થ અને અવેરનેસ ફેલાય એના માટે આપણે આજે આ પ્રેસ નોટ બોલાવી છે। સ્ટર્લિંગ જેમ જોઈએ છીએ આપણે કે દર વર્ષે કિડનીને લગતા રોગોની સંખ્યા વધતી જાય છે, નવા ડાયાલિસિસના દર્દીઓ વધતા જાય છે। તો આના માટે જે છે એ સમાજમાં જાગૃતિ આવે કે ભાઈ જેને લાંબા સમયનો ડાયાબિટીસ હોય, બ્લડ પ્રેશર હોય, એ નિયમિત ધોરણે કિડનીનું ચેકઅપ કરાવે। બ્લડ રિપોર્ટ કે યુરિન રિપોર્ટ અને કિડનીની સોનોગ્રાફી, આ 3 રિપોર્ટથી આપણે જાણી શકીએ છીએ કે આપણી કિડની તંદુરસ્ત છે કે નહીં। તો નિયમિત આ બધા રિપોર્ટ થાય અને એમાં જો કાંઈ પણ ચેન્જીસ જણાય તો નેફ્રોલોજીસ્ટને કન્સલ્ટ કરે કે જેથી કિડનીને લગતી બીમારીને આપણે શરૂઆતના સ્ટેજમાં પિકઅપ કરીએ તો આગળ જતા કિડની ફેલિયર એડવાન્સ થાય અને ડાયાલિસિસ થાય એ સ્ટેજને આપણે અટકાવી શકીએ। કિડની ફેલ થવાના મુખ્ય સિમ્ટમ્સ જોઈએ તો આપણે ભૂખ ન લાગવી, ઉલટી ઉપકા થવા, ખાવામાં મન ન લાગવું, અશક્તિ લાગવી,
પગે સોજા આવવા, આંખની આજુબાજુ સોજા આવવા, રાત્રે વાળાઘડી ઉઠીને પેશાબ જવું પડે 2 થી 3 વાર, આ બધા મુખ્ય લક્ષણો છે. અરવલ્લી જિલ્લાના ધનસુરાના અંતિસરા પાસે આવેલ શ્રી લીંબજ ધામ ખાતે લીંબજ માતાજીના પ્રાગટ્ય દિવસની ઉજવણી કરવામાં આવી હતી. અંતિસરા ગામે શ્રી લીંબજ સેવા સમાજ ટ્રસ્ટ અંતિસરા મંદિર દ્વારા લીંબજ માતાજીના ભવ્ય મંદિરોનું નિર્માણ થઈ રહ્યું છે, ત્યારે માતાજીના પ્રાગટ્ય દિવસે ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના લોકો સહિત શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. મંદિર ખાતે દીવડાઓ દ્વારા સમૂહ મહાઆરતી પણ કરવામાં આવી હતી. સાથે જ ભક્તોએ ગરબા અને મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવી હતી. રાજુલા નજીક લોકોના વિરોધ વચ્ચે કોપર પ્લાન્ટ મેસર્સ ઇન્ડો એશિયા લિમિટેડના આગમનનો ભારે વિરોધ થઈ રહ્યો છે. તેની લોક સુનાવણીમાં વિરોધ કરનારાઓને પોલીસ દબાવતી હોવાના આક્ષેપથી ખળભળાટ મચી જવા પામ્યો છે. જાફરાબાદ વાકા બાવળ ચોકડી પાસે લોક સુનાવણી યોજાઈ હતી. પોલીસ લોકોને બોલતા રોકી રહ્યા હોય તેવી વિરોધ કરતા લોકોની પોલીસ પ્રત્યે આક્ષેપ કરવામાં આવ્યા. લોક સુનાવણીમાં પોતાની રજૂઆતો નહીં સાંભળીને સ્થાનિક સમિતિના સભ્યો સહિતના રાજુલા અને જાફરાબાદ તાલુકાના ખેડૂત આગેવાનો તેમજ લોકોની લોક સુનાવણીના સ્થળ પરથી 11 જેટલા લોકોની ધરપકડ કરી તેમને ડિટેન કરી જાફરાબાદ પોલીસ સ્ટેશનમાં લઈ જવામાં આવ્યા હતા. સ્થાનિક અસરગ્રસ્ત લોકો, રહીશો, પશુપાલકો અને ખેડૂતોએ પોતાની માંગણીઓ કે વાંધા રજૂ કરવામાં આવ્યા હતા. મારું નામ વાળા ભરતસિંહ પોપટભા, પ્રદેશ પ્રમુખ ખેડૂત કલ્યાણ સંગઠન. અત્યારે જે અમરેલી જિલ્લાના જાફરાબાદ અને રાજુલાના સીમાડે જે લોટપર પાસે કોપર કંપની આવવાની હતી અને એની આજે 13 તારીખે લોક સુનાવણી હતી. આ લોક સુનાવણીમાં આ વિસ્તારના અમને જાણ પડી એટલે અઠવાડિયાથી અમે આ વિસ્તારના 3 દિવસ રોકાય અને ઘણા બધા ગામડામાં અમે પ્રવાસ કર્યો અને લોકોને જાગૃત કર્યા. અને આજે જે લોક સુનાવણી હતી એ લોક સુનાવણીમાં અમે પણ લોકોની સાથે રહીને આવેલા હતા. ત્યારે આ સરકાર અને આ કંપનીના ઇશારે જ્યારે પોલીસે અમારી ધરપકડ કરી અને અમને 5 કલાક સુધી પોલીસ સ્ટેશનમાં ગોતી રાખ્યા. અમે 11 જણા બહેને પણ હતા અને અમને 11 જણાને ગોતી રાખ્યા. એટલે આ ધરપકડ કરી એને અમે સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. અને આજે જ હું માનવ અધિકારને રજૂઆત કરવાનો છું. કાલે મારી ફરિયાદ પણ એ બાબતની જે છે કે આ જે લોકશાહી છે એનું અત્યારે આજની તારીખમાં અહીંયા જાફરાબાદ તાલુકામાં લોટપુર ગામે છે એનું ખુલ્લે આમ હનન કરવામાં આવ્યું છે. અને પોતાની મનમાની કંપની અને કંપનીના 5-25 જણાએ છતાં પણ આ વિસ્તારના લોકો અને આગેવાનો એવો જબરજસ્ત વિરોધ નોંધાવ્યો છે એ અમને જાણવા મળ્યું છે. એટલે અમને આનંદ થયો. પણ છતાં આવનારા દિવસોમાં કોઈ પણ જાતની પ્રક્રિયા કરીએ તો અમે આ વિસ્તારના લોકોની સાથે રહીશું અને જ્યાં જરૂર પડે ત્યાં જે જરૂર પડે એ અમે કરવા પણ. લોક સુનાવણી પ્રત્યે હું ખૂબ જ આકરા શબ્દોમાં ટીકા કરું છું. લોકતંત્રનું અહીં અપમાન જોવા મળેલું છે. સાવ તાનાશાહી કહી શકાય ને એવી તાનાશાહી પોલીસ દ્વારા કરવામાં આવી હતી. 11 જે લોકો હતા, સ્થાનિક ખેડૂતો હતા, એમને ડિટેન કરવામાં આવ્યા અને જ્યાં સુધી લોક સુનાવણી ના પતી ત્યાં સુધી તેઓને પોલીસ સ્ટેશને બળજબરીપૂર્વક કરવામાં આવ્યા ને 1-2-3 ને તો સાથે બળજબરીમાં હાથ પણ અચકાઈ ગયો. તો મારો બસ એ જ સવાલ છે કે શું લોકોના એટલા બધા આક્રોશ સાથે જો સરકાર આને લાવવા માંગતી હોય તો હું આપના દ્વારા એક જ વાત કહીશ કે કોઈ પણ કાળે કોપર નહીં આવે. સુપ્રીમ કોર્ટ સુધી લડી લેવાની પૂરી તૈયારી છે. કાં કોપર આવશે ને કાં આપણે રહેવું, બેમાંથી એક થાય. જય હિન્દ, જય બાપ. સુરતના ઉધના વિસ્તારમાં એકલ દોકલ નીકળતા લોકોને ઘેરી લઈને મોબાઈલ લૂંટતી ગેંગને ઝડપી લેવામાં આવી છે. પોલીસે બાતમીના આધારે વોચ ગોઠવીને 3 આરોપીઓને ઝડપી લીધા છે. આ લૂંટારૂ ટોળકી દ્વારા વહેલી સવારમાં વોકિંગ સહિતના કામ અર્થે નીકળેલા લોકોને લૂંટી લેવામાં આવતા હતા. જોગેશ્વરી 3 રસ્તા પરથી આરોપીઓએ મોબાઈલની સ્નેચિંગ કરી હતી. પોલીસને બાતમી મળી હતી કે આરોપીઓ મોબાઈલ વેચવા પ્રયાસ કરી રહ્યા છે, જેથી મોબાઈલ વેચતા અગાઉ પકડી લીધા હતા. પકડાયેલા આરોપીમાં મનોજ જોશી, રાહુલ અને ત્રીજો રાજેન્દ્ર ખલ્લાની ધરપકડ કરવામાં આવી છે. ઉધના પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા 3 આરોપીની ધરપકડની કાર્યવાહી ચાલુમાં છે. આ ઘટનામાં બનાવ એવો હતો કે ઉધના પોલીસ સ્ટેશનમાં દક્ષેશ્વર 3 રસ્તા અને જોગેશ્વરી 3 રસ્તા આ બંને સ્થળે આ 3 આરોપીઓએ એક જગ્યાએ લૂંટ અને એક જગ્યાએ સ્નેચિંગનો ઘટનાને અંજામ આપ્યો હતો. જે અનુસંધાને પોલીસે આ 3ની ધરપકડની તજવીજ ચાલુ કરેલ છે. આ બનાવમાં આ 3 જણાએ પહેલાં એક રાહદારીને ઉધના જે દક્ષેશ્વર 3 રસ્તા છે તે બાજુ જઈ અને એને માર મારી અને એની પાસેથી મોબાઈલ ઝૂંટવી લીધો હતો અને લૂંટ ચલાવી હતી. આ જ રીતના એણે આના 3 દિવસ અગાઉ જોગેશ્વરી 3 રસ્તા પાસે પણ
આ જ પ્રકારની એક ઘટનાને અંજામ આપતા એક મોબાઈલ સ્નેચિંગ કરી અને જતા રહ્યા હતા. પોલીસને બાતમી મળી હતી કે આ ત્રણેય વ્યક્તિઓ આ પ્રકારનો એક મોબાઈલ જે લૂંટ અને સ્નેચિંગમાં મેળવેલ છે એ વેચવા માટે ક્યાંક પ્રયાસ કરી રહ્યા છે. જે બાબતે પોલીસે ઇન્ફોર્મેશનના આધારે ત્રણેયને પકડી પાડેલ હતા. આ ત્રણ વ્યક્તિઓમાં એકનું નામ છે મયુર ઉર્ફે રોમિયો મનોજ જોશી, એકનું નામ છે રાહુલ ઉર્ફે બટકા પ્રકાશ પાટીલ અને ત્રીજાનું નામ છે અજય ઉર્ફે ટકલા રાજેન્દ્ર ખલા. આ ત્રણ વ્યક્તિઓ પોલીસના હિરાસતમાં છે હાલમાં અને અગાઉ પણ આ ત્રણેય વ્યક્તિઓ લૂંટ અને આવા પ્રકારના સ્નેચિંગના બનાવોમાં સંડોવાયેલ છે. જે ઉધના, પાંડેસરા અને ખટોદરા આ ત્રણ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો. હાલ સમાચારોમાં બસ આટલું. વધુ સમાચારો માટે જોતા રહો અબ તક. નમસ્કાર.